બેડમિન્ટન કોર્ટમાં રાષ્ટ્રપતિ અને સાયના વચ્ચે મુકાબલો। ઓલિમ્પિક મેડલ વિજેતાને દ્રૌપદી મુર્મુએ આપી જોરદાર ટક્કર। અનેક સેટમાં નહેવાલને હરાવ્યા। ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાયના નહેવાલ સાથે બેડમિન્ટન રમતા જોવા મળ્યા હતા। બુધવાર સાંજે રાષ્ટ્રપતિ ભવન ખાતે બેડમિન્ટન કોર્ટમાં તેમણે નહેવાલ સાથે ફ્રેન્ડલી મેચ રમી હતી। રાષ્ટ્રપતિએ એક્સ પોસ્ટથી કેટલીક તસવીરો પણ શેર કરી હતી। આ પોસ્ટમાં લખ્યું હતું કે રાષ્ટ્રપતિ ભવનના બેડમિન્ટન કોર્ટમાં અનુભવી ખેલાડી સાયના નહેવાલ સાથે બેડમિન્ટન રમતા ત્યારે રાષ્ટ્રપતિનો રમત પ્રત્યેનો સ્વાભાવિક પ્રેમ જોવા મળ્યો। રાષ્ટ્રપતિનું આ પ્રેરણાદાયી પગલું બેડમિન્ટન વિશ્વમાં ભારતના પાવરહાઉસ તરીકે ઉભરી આવ્યું છે, જેમાં મહિલા ખેલાડીઓ વૈશ્વિક મંચ પર મોટી અસર કરી રહી છે। રાષ્ટ્રપતિ મુર્મુ એક પ્રોફેશનલ બેડમિન્ટન ખેલાડી જેવા દેખાતા હતા। તેમણે સાયના નહેવાલને ઘણા સેટમાં હરાવ્યા। એવું લાગતું હતું કે તેઓ પહેલા બેડમિન્ટન રમી ચૂક્યા છે। પદ્મશ્રી અને પદ્મભૂષણ સાયના નહેવાલ આજે રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મ પુરસ્કાર વિજેતાઓની ઉનકી કહાની મેરી કહાની વ્યાખ્યાન શ્રેણીના ભાગરૂપે સ્પીચ આપશે। ત્યાં હાજર લોકો સાથે પણ વાત કરશે। રાષ્ટ્રપતિએ બેડમિન્ટન રમતા પહેલા બુધવારે ડ્યુરન્ડ કપ ફૂટબોલ ટ્રોફીનું પણ અનાવરણ કર્યું હતું। આ ટૂર્નામેન્ટની આ 133મી સિઝન છે। આ સ્પર્ધા 27 જુલાઈથી કોલકાતામાં શરૂ થઈ રહી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।